બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર જેમની 135મી જન્મજયંતિ હોય વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી। વડોદરા શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ ઋત્વિજ જોશી અને તેમની સાથે કોંગ્રેસના હોદ્દેદારો હાલ જ્યારે આગામી ચૂંટણી યોજાવાની છે તો જે કોંગ્રેસ પદના કોર્પોરેટના ઉમેદવારો છે કોંગ્રેસ પાર્ટી તરફથી તેઓ પણ ઉપસ્થિત રહ્યા હતા અને તમામની ઉપસ્થિતિમાં બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી। ભારત દેશના બંધારણના ઘડવૈયા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે કોંગ્રેસ પરિવાર બાબા સાહેબની પ્રતિમાને અમે પુષ્પાંજલિ કરીને અમે એમને સતત નમન કરીએ છીએ અને આજે ખાસ કરીને બાબા સાહેબને આપણે આખા દેશમાં લોકો યાદ કરે છે અને યાદ કરે છે એમના દ્વારા બનાવવામાં આવેલું બંધારણ। આ દેશની આઝાદી વખતે દેશ આઝાદ થયા બાદ જે બંધારણ બન્યું અને પંડિત જવાહરલાલ નહેરુ પ્રથમ વડાપ્રધાન હતા। આજે સરદાર વલ્લભભાઈ પટેલ હોય, બાબા સાહેબ આંબેડકર હોય, સુભાષચંદ્ર બોઝ, બધા એવા નામી અનામી નેતાઓ કે જેમને આ દેશને આઝાદી પણ અપાવી અને ત્યારબાદ બંધારણ બન્યું। પરંતુ આજે એવું લાગે છે કે ફરી આ ભાજપના શાસનમાં ગુલામી બાજુ જઈ રહ્યા હોય, કારણ કે 30 વર્ષનું એક હતું શાસન વડોદરા શહેરમાં અને ભાજપે ભ્રષ્ટાચાર સિવાય કશું કર્યું નથી। જે લોકોના સ્કૂટર સાયકલના ઠેકાણા હતા એવા લોકો કરોડોના બંગલાને ગાડીમાં ફરે છે। મારી વડોદરાની પ્રજા ત્રાહિમામ થઈ ગઈ છે, તરસ થઈ ગઈ છે। જે બંધારણ સંવિધાને પાણીનો અધિકાર આપેલો પીવાના પાણીનો એ અધિકાર પણ આ લોકો આપી શકતા નથી। ત્યારે કોંગ્રેસ પાર્ટી અમને વિશ્વાસ છે કે આવનારા દિવસમાં જ્યારે કોર્પોરેશનની ચૂંટણી છે ત્યારે આ વડોદરા શહેર ભાજપના ભ્રષ્ટાચારી શાસનથી મુક્ત થશે અને આ વડોદરાની પ્રજા કોંગ્રેસ પાર્ટી પર વિશ્વાસ મૂકીને કોંગ્રેસ પાર્ટીને સત્તા આપશે। આ બીજી આઝાદીની લડાઈ છે। પહેલાં અંગ્રેજો સામે લડેલા અને અત્યારે બીજા અંગ્રેજો જે રાજ કરી રહ્યા છે ત્યારે બાબા સાહેબની એમની વાતને એમના બંધારણથી પ્રેરણા લઈને અમે આ લોકો સામે લડી રહ્યા છીએ।